નમસ્તે ફ્રેન્ડ્સ, આજે હું બનાવું છું લીલવાની કચોરી. લીલવા એટલે લીલી તુવેર અને લીલા વટાણા બે મિક્સ કરીને એની કચોરી બનાવું છું. એને પહેલાં આપણે મિક્સચર આવી રીતે આવું હોય ને એની અંદર ક્રશ કરવાના. મિક્સચરમાં ને આવી રીતે ક્રશ કરવાના એટલે થોડા આખા આખા રહે. જુઓ મેં આવી રીતે કર્યું છે. આવી રીતે ક્રશ કરવાના. જુઓ હું તમને બતાવું. પહેલાં મેં તુવેર ક્રશ કરી દીધી છે. હવે થોડા વટાણા લઉં છું. હવે એની અંદર કાજુ બી નાખવાના છે, એટલે હું થોડા કાજુ લઈ લઉં છું. એને ટુકડા કરી દેવાના છે. આવી રીતે કાજુના ટુકડા કરી દેવાના છે, નાના નાના. હવે મેં એક કડાઈમાં તેલ મૂકી દીધું છે. એમાં નાખશું આપણે જીરું. તેલ ગરમ થાય એટલે જીરું નાખવાનું. જીરું અને થોડા તલ નાખવાના છે. આ છે તલ. તમારા અંદાજથી નાખવાનું, તમે જેટલી બનાવતા હોય એ પ્રમાણે. પછી એને ચારવવાનું. આ છે સૂકું કોપરું, એ મેં ખમણી રાખ્યું હતું, એ નાખવાનું છે અંદર. એને બરાબર ચારવવાનું. એની અંદર કોથમરી નાખવાની છે.
ખોપરું થોડું લાલ થઈ જાય એટલે થોડું, બહુ લાલ નહીં, થોડું ચડી જાય એટલે એની અંદર કોથમરી નાખવાની. આ છે વટાણા અને લીલી તુવેરનું મેં ક્રશ કરી રાખ્યું હતું, એ છે, એ નાખી દેવાનું. એની અંદર નાખવાનું છે મીઠું સ્વાદ મુજબ. એની અંદર આપણે થોડું ગરમ પાણી નાખવાનું છે, જે મેં સાઈડમાં કર્યું હતું. થોડું ગરમ પાણી નાખીને ચડવા દેવાનું, ઠંડુ પાણી નાખવાનું નહીં. એટલે કેટલું થોડુંક જ નાખ્યું છે, સમજો ને, અડધો કપ જેટલું, નાનો અડધો કપ હોય ને એટલું જ નાખ્યું છે, વધારે પાણી નહીં નાખવાનું. પાણી નાખવાથી જલ્દી ચડી જાય. પછી એમાં વરિયાળી નાખવાની છે. આ મેં વરિયાળી નાખી. લીલવાની કચોરીમાં વરિયાળી મેઇન છે. વરિયાળી હવે લોટ બાંધો છું કચોરીના પડ માટે. મીઠું નાખ્યું, તેલ, સાદો મેંદાનો લોટ લીધો છે, એમાં મીઠું અને તેલ નાખ્યું. એને બરાબર મિક્સ કરીને પાણી નાખીને વાળી દઈશ. આ પાણી આ જુઓ, આવો લોટ ઉબાળવો જોઈએ. થોડો કડક જ બાંધવાનો લોટ, બહુ રોટલી જેટલો નરમ પણ નહીં, કડક જ બાંધવાનો, તો પડ એનું મસ્ત એકદમ ક્રિસ્પી ક્રિસ્પી જેવું થાય. બહુ સરસ બની હતી. હવે એની અંદર મસાલા કરવાના, મીઠું, આ ચડી ગયું છે. હવે એની અંદર આપણે મસાલા કરીએ. આ છે મેં કાજુ અને ગ્રેપ્સ, દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ નાખવાની, એ મેઇન છે અંદર. સૂકી દ્રાક્ષ અને કાજુ એ નાખ્યા. થોડું કોપરાનું ખીણું હતું, લીલી કોથમરી નાખી. હવે આદુ મરચાંની પેસ્ટ. તમે આની અંદર તમે છે તે સૂકું લસણ ખાતા હોય તો લોકો લસણ પણ નાખે, પણ અમે લોકો લસણ નાખ્યું નથી, ખાલી આદુ મરચાંની પેસ્ટ નાખી છે. આ છે ગરમ મસાલો. આ છે લીલું મરચું. અમારું મરચું તીખું નથી હોતું એટલે મેં 4-5 ચમચી નાખ્યું હતું. આ લીંબુ. થોડી સી હળદર.
ધાણા જીરું જરાક જ, બહુ નહીં. આ છે સાકર. મીઠું થોડું ઓછું લાગ્યું એટલે નાખ્યું મેં બીજું બી. જો થઈ ગયું. હવે જોવા થઈ ગયું. હવે આપણે એને વાળીએ. નાની નાની પૂરી કરવાની, મેંદાવાળી પૂરી, અને એના ઉપર અંદર આ ભરવાનું 1 ચમચી જેટલું. આવી રીતે વાળી દેવાની. બધી વાળીને બતાવું તમને. રીતે વાળવાની ને પછી તળી દેવાની. એટલે થઈ ગઈ લીલવાની કચોરી. લીલવાની કચોરી કો, લીલવાના ઘૂઘરા કો, એ આ જ કહેવાય. અને ઘૂઘરા ટાઈપના ભરીએ તો ઘૂઘરા કહેવાય. અમે ગોળ કરી છે એટલે કચોરી. રોટલી થોડી સુકાઈ જાય તો સાઈડમાં થોડું પાણી લગાડીને એને ચોંટાડવાનું. પાણી લગાડવાનું સાઈડમાં કિનારા ઉપર. આવી રીતે વાળવાની. સાઈડમાં મેં તેલ મૂક્યું છે. હવે હું તળું. જો તળાઈ ગઈ છે.